દંતેશ્વરના તળાવમાં ઝંપલાવી સલૂન સંચાલકે જીવાદોરી ટૂંકાવી, પોલીસે તપાસ શરૂ કરી। વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આજે એક કરુણ ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક આવેલી વિરાજ સલૂનના સંચાલક આશરે 55 વર્ષીય હિતેશ ભાટિયાએ દંતેશ્વર તળાવમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। હિતેશ ભાટિયાએ અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં જ લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। પોલીસ ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે શોધખોળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે। પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટના અંગે ગુનો નોંધવાની આજે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રાથમિક તપાસમાં અંગત કારણોસર આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ મામલે ઘટનાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।